સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 3 જેની રકમ છે કે એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. અહીંયા પાઈ બરાબર 22/7 કિંમતનો ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પરિઘ આપેલો છે તેના પરથી આપણે ત્રિજ્યા મેળવીશું અને ત્રિજ્યા મળી જાય ત્યારબાદ આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવીશું. એના માટે બંને સૂત્ર છે. વર્તુળના પરિઘનું સૂત્ર 2πr અને ક્ષેત્રફળનું સૂત્ર πr². આ બંને સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ અહીંયા આપણી પાસે જે માહિતી છે એ લખીએ કે અહીં વર્તુળાકાર કાગળનો પરિઘ બરાબર 154 મીટર. સૌપ્રથમ ત્રિજ્યા શોધવી છે તો આપણે સૂત્ર મૂકીએ કે વર્તુળનો પરિઘ બરાબર 2πr. આમાં r ની કિંમત શોધવાની છે અને પરિઘની કિંમત 154 મૂકવાની છે. તો અહીંયા પરિઘ બરાબર 154 બરાબર 2 ગુણ્યા પાઈ એટલે રકમમાં કીધું છે 22/7 ગુણ્યા r. તો હવે r ની કિંમત શોધવી છે તો r સાથે જે પણ પદ ભાગાકારમાં રહેલું છે તે સામેની બાજુ જશે તો ગુણાકારમાં આવશે અને જે ગુણાકારમાં રહેલું છે તે ભાગાકારમાં આવશે. તો અહીંયા થશે કે r બરાબર 154 અહીંયા રહેલા છે તો 154 ગુણ્યા 7. 7 જે છેદમાં હતા એ અંશમાં આવશે અને જે અંશમાં હતું એટલે કે 2 ગુણ્યા 22 એ છેદમાં આવી જશે. હવે આના છેદ ઉડાડીએ તો 154 અને 22 એ બંનેના છેદ ઉડી શકશે કેમ કે બેકી સંખ્યા છે. આના 2 વડે છેદ ઉડાડીએ તો થશે 11. આના 2 વડે છેદ ઉડાડીએ તો થશે 72. હજી બેકી સંખ્યા છે તો હજી છેદ ઉડાડીએ તો અહીંયા થશે 2 6 12 36. તો અહીં થશે r બરાબર 36 ગુણ્યા 7 છેદમાં 11. આ અંશમાં અને છેદ હવે ઉડતા નથી તો આનો ભાગાકાર કરીશું તો તે થશે r બરાબર 49/2 એટલે કે 49 ના અડધા જે થશે 24.5. આ છે ત્રિજ્યા જેનો એકમ મીટરમાં રહેલો છે તો ત્રિજ્યાનો એકમ પણ આપણે મીટરમાં રાખીશું. આ છે પેલા પ્રશ્નનો જવાબ. હવે બીજો પ્રશ્ન એમ છે તેનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². હવે પાઈ ની કિંમત પણ છે અને r ની કિંમત પણ છે તો પાઈ બરાબર 22/7 ગુણ્યા r એટલે કે 24.5 અથવા તો 49/2 મૂકીએ તો પણ ચાલે. તો અહીંયા મૂકીએ 49/2 ગુણ્યા 49/2 કેમ કે વર્ગ છે એટલા માટે 2 વાર. અહીંયા છેદ ઉડાડીએ તો 7 7 49 11 2 22. હવે છેદ નથી ઉડતા તો અંશમાં થશે 11 ગુણ્યા 7 ગુણ્યા 49 છેદમાં આવશે 2. અંશમાં થશે 11 7 77 77 ગુણ્યા 49 જે થશે 3773 ભાગ્યા 2. 3773 ભાગ્યા 2 એટલે કે તેની અડધી કિંમત છે તે આપણો આન્સર થશે. અને અડધી કિંમત લખીએ તો પણ ચાલે અધરવાઇઝ આ પણ ચાલે. એ છે 1686.5. ક્ષેત્રફળ છે એટલા માટે એકમ મીટરનો વર્ગ આવશે. આ છે બીજા પ્રશ્નનો જવાબ.